નમસ્કાર મિત્રો. પોલીસ ભરતીના 14 લાખ ઉમેદવારો અને પીએસઆઈ ભરતીના પરિણામની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. નવી પોલીસ ભરતી માટે ગ્રાઉન્ડ માટેના જે છે એ કોલ લેટર અને ગ્રાઉન્ડ લિસ્ટ, સાથે સાથે જે ભરતીના ઉમેદવારો પીએસઆઈના પરિણામની રાહ જોઈ રહ્યા છે એમના માટે પીએસઆઈનું ફાઇનલ પરિણામ ક્યારે આવશે એની પણ ખૂબ જ અગત્યની અપડેટ જે છે એ સામે આવી રહી છે. તો વિગતવાર ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરીશું. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, નવી પોલીસ ભરતી પીએસઆઈ રિઝલ્ટ અંગે ખૂબ જ અગત્યની અપડેટ્સ. ગ્રાઉન્ડ માટેના કોલ લેટર અને ગ્રાઉન્ડ લિસ્ટ, પીએસઆઈ ભરતીનું ફાઇનલ પરિણામ જે છે એ ક્યારે આવશે. 14 લાખથી પણ વધારે ઉમેદવારો માટે જે છે એ આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસમાં ખાખી વર્દી પહેરવાનું સપનું જોતા યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી પીએસઆઈ અને એલઆરડીની મેગા ભરતી પ્રક્રિયાના ફોર્મ ભરવાના પૂર્ણ થયા છે. પીએસઆઈ અને લોકરક્ષક કેડર માટે 3 ડિસેમ્બરથી શરૂ થયેલી ઓનલાઈન અરજી પ્રક્રિયા 23 ડિસેમ્બરે રાતે 12 વાગે જે છે એ પૂર્ણ થઈ છે. કુલ 13,591 જગ્યાઓ માટે યોજાયેલી આ ભરતીમાં રાજ્યભરમાંથી 14,28,546 ઉમેદવારોએ અરજી કરી છે, જે એક ઐતિહાસિક આંકડો માનવામાં આવી રહ્યો છે. તો જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની 13,591 જગ્યાઓ માટે જે છે એ અરજી ફોર્મ મંગાવવામાં આવેલા હતા અને એની અંદર 14,28,546 ઉમેદવારો જે છે એ અરજી કરી છે. અત્યાર સુધી ગુજરાત પોલીસની અંદર જે પણ ભરતીઓ થઈ છે એની અંદર આ સૌથી મોટામાં મોટો જે છે એ આંકડો છે. આગળ આપણે વાત કરીએ તો ક્યાં કેટલી જગ્યાઓ છે, તો લોકરક્ષક કેડરની 12,733 જગ્યાઓ છે અને પીએસઆઈની જે છે એ 858 જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. લોકરક્ષક કેડરની અંદર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપીએફ અને જેલ સિપાહીનો સમાવેશ થાય છે. જ્યારે પીએસઆઈની અંદર બિન હથિયારી પીએસઆઈ, હથિયારી પીએસઆઈ અને જેલર ગ્રુપ 2 ની જે જગ્યાઓ છે એનો જે છે એ સમાવેશ થાય છે. અહીંયા વિગતવાર જગ્યાઓ છે એની પણ ઇન્ફોર્મેશન તમને આપેલી છે, તમે જોઈ શકો છો. બિન હથિયારી પીએસઆઈની 659 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એની 129 જગ્યાઓ અને જેલર ગ્રુપ 2 ની 70. તો પીએસઆઈની જે છે એ 858 જગ્યાઓ છે અને એના માટે જે છે એ ગ્રેજ્યુએશનની ડિગ્રી જે છે એ જરૂરી હતી. અને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 6,942 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 2,458 જગ્યાઓ, એસઆરપીએફ 3,002 જગ્યાઓ, જેલ સિપાઈ પુરુષની 300 જગ્યાઓ અને જેલ સિપાઈ મહિલાની 31 જગ્યાઓ. તો કુલ 12,733 જગ્યાઓ માટે આ એલઆરડી એટલે કે લોકરક્ષકની ભરતી કરવામાં આવી રહી છે. એના વિશે જે અગત્યની અપડેટ છે એ તમે અહીંયા જોઈ શકો છો. પીએસઆઈ અને એલઆરડીની 13,591 જગ્યાઓ માટે 14.28 લાખ ફોર્મ ભરાયા. ટૂંક જ સમયમાં કોલ લેટર અને ગ્રાઉન્ડ લિસ્ટ જાહેર થશે. અગાઉની પીએસઆઈ એક્ઝામનું રિઝલ્ટ 10 દિવસમાં આવી શકે છે. તો ટૂંક જ સમયની અંદર નવી ભરતી માટેનું જે ગ્રાઉન્ડ જાન્યુઆરી મહિનાના અંતથી શરૂ થવાનું છે એના માટેના કોલ લેટર અને કયા કયા ગ્રાઉન્ડ ઉપર આ દોડ યોજવામાં આવે છે એનું ગ્રાઉન્ડનું લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે. અને અગાઉ જે પીએસઆઈનું એક્ઝામ હતી એનું પરિણામ પણ 10 દિવસની અંદર જે છે એ જાહેર કરી દેવામાં આવશે. આપણે વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો, પીએસઆઈનું રિઝલ્ટ 10 દિવસમાં. ભરતી બોર્ડના સૂત્રો અનુસાર અગાઉ લેવાયેલી પીએસઆઈની લેખિત પરીક્ષાનું પરિણામ આગામી 10 દિવસમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. પરિણામ જાહેર થયા બાદ લાયક ઉમેદવારોને આગામી તબક્કા માટે બોલાવવામાં આવશે. તો જે લેખિત પરીક્ષા પીએસઆઈની અંદર પેપર 2 હતું એનું પરિણામ જે છે એ 10 દિવસની અંદર જાહેર કરવામાં આવશે અને એના પછી તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આગળ ભરતી બોર્ડ દ્વારા જે છે એ બોલાવવામાં આવશે. આગળ આપણે વાત કરીએ, જાન્યુઆરીમાં જે છે એ તમારો ગ્રાઉન્ડ ટેસ્ટ થશે. તો નવી ભરતી માટે જે 14 લાખ કરતાં પણ વધારે ઉમેદવારો છે એના માટે જાન્યુઆરીની અંદર જે છે એ ગ્રાઉન્ડ તમારું જે છે એ શરૂ થઈ જશે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોકરક્ષક દળના પસંદગી પત્ર એનાયત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે જાન્યુઆરીના અંતમાં પીએસઆઈ અને એલઆરડી બંને કેડર માટેની ફિઝિકલ ટેસ્ટ જાન્યુઆરી 2026ના ત્રીજા સપ્તાહથી જે છે એ શરૂ થશે. એટલે કે જાન્યુઆરીના અંતમાં જે છે એ પીએસઆઈ અને એલઆરડી બંને માટેની જે શારીરિક કસોટી એટલે કે ગ્રાઉન્ડની પરીક્ષા છે એ શરૂ થઈ જશે. ફોર્મ ભર્યાના થોડા દિવસોમાં જ ઉમેદવારોએ મેદાનમાં ઉતરવા માટે તૈયાર રહેવું પડશે. હવે તમારે જે છે એ ઝડપથી તૈયારી કરી, કારણ કે જે છે એ ડિસેમ્બરની 25 તારીખ આજે છે અને તમારી જે છે એ 15 તારીખ પછી ગમે ત્યારે જે છે એ શારીરિક કસોટી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવી શકે છે. અને છેલ્લે તમે અહીંયા જોઈ શકો છો, ભરતી બોર્ડ દ્વારા ટૂંક સમયમાં કોલ લેટર, ગ્રાઉન્ડનું સ્થળ અને તારીખ અંગે સત્તાવાર નોટિફિકેશન જે છે એ જાહેર કરાશે. 14 લાખથી વધુ અરજીઓ સાથે ગુજરાત પોલીસ ભરતી રાજ્યની સૌથી મોટી સ્પર્ધાત્મક ભરતી બની છે, જેમાં પસંદ થનાર ઉમેદવારો માટે ખાખી વર્દી હવે વધારે દૂર નથી. તો કુલ 14 લાખ કરતાં પણ જે છે એ વધારે ફોર્મ ભરાયા છે. ટૂંક જ સમયની અંદર કોલ લેટર, ગ્રાઉન્ડનું સ્થળ અને તારીખ અંગે સત્તાવાર નોટિફિકેશન ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે
નવી પોલીસ ભરતી અને પીએસઆઈ ભરતીના પરિણામ અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી હતી એના વિશે વાત કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.